રાજકોટના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી। જી હા, આજે પણ પોલીસને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે। આજે 300 જેટલા મકાનોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી। આજી નદીના કિનારે ઉપરાંત ટીપી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે બુટલેગરોના વૈભવી બંગલાઓને પણ તોડી પાડવામાં આવ્યા છે। આ દ્રશ્યમાં જુઓ, બુટલેગર તૌસીફ ઉર્ફે બાઘો ઉમરેઠિયાનો બંગલો કઈ રીતે તોડી પાડવામાં આવ્યો। તૌસીફને સામે નોંધાયા છે 17થી વધારે ગુનાઓ। બુટલેગર રમા સંધીની સામે પણ પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે। બુટલેગર અસીમ હાજીભાઈ ઉમરેઠિયાની સામે પણ કાર્યવાહી કરવામાં આવી। તમામ બુટલેગરોના કાળા કમાણીના પૈસાથી બનાવેલા ઘરોને તોડી પાડવામાં આવ્યા। જેસીબીથી ન તૂટતા હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો છે કે તેમને ઓરડીઓ ભાડે બનાવી અને ભાડે છે તે ચડાવી હોવાનું પણ સામે આવ્યું છે। ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આજે જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, 300 જેટલા જે પાકા મકાનો આજે ડિમોલેશનની અંદર આવી રહ્યા છે, તેની અંદર આ પ્રકારના વૈભવી બંગલાઓ છે કે તે પણ પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રમા સંધીની 22 જેટલી ઓરડીઓ છે તે પાડવામાં આવી। હનીશ ગોળીની 8 જેટલી ઓરડીઓ છે તે પાડવામાં આવી। પ્રતિ ઓરડી 3000 રૂપિયા જે ભાડું છે તે વસૂલ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। અત્યારે જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વૈભવી બંગલાઓ, જે કરોડો રૂપિયાના બંગલાઓ સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા। વૈભવી બંગલાઓ છે કે તેના પર અત્યારે જેસીબી છે તે ફરી રહ્યા છે। એક નહીં પરંતુ આ પ્રકારના અનેક બંગલાઓ છે કે જે સરકારી જગ્યાઓ ઉપર બનાવી દેવામાં આવ્યા છે। ખાસ જે 1119 જેટલા જે મિલકતો છે તેનું ગઈકાલે ડિમોલેશન કરવામાં આવ્યું। આજે વધુ 300 જેટલી જે ઓરડીઓ, મકાન, કાચા પાકા મકાન છે કે તેનું ડિમોલેશન કરવામાં આવશે। તેમાં મોટા ભાગના જે મકાનો છે તે વૈભવી બંગલાઓ હોવાનું સામે આવ્યું છે। આ બંગલાઓની અંદર 2 થી 3 એસી છે તે લગાવી અને ભૂમાફિયાઓ છે તે ક્યાંક આ પ્રકારે સરકારી જગ્યાઓ ઉપર દબાણ છે તે કર્યું હતું। આ જે બંગલાઓ છે તે ક્યાંક ગરીબ લોકોના નથી, પરંતુ કરોડપતિ લોકો પણ સરકારી જગ્યાઓ ઉપર દબાણ છે તે કરીને વર્ષોથી વસવાટ છે તે કરતા હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। 1000થી વધારે મકાનો, જેના પર એક બાદ એક બુલડોઝર ફરી રહ્યું છે। મોટા મોટા બંગલાઓ જે બુટલેગરોના હતા, ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હતા જમીન ખાલી કરાવવા માટે। જો આ બંગલા જેસીબીથી નથી તૂટ્યા તો ત્યાં હિટાચી મશીન જેવા મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કેમ કે આ પહેલા આ વિસ્તારને ખાલી કરાવવા માટે જ્યારે નોટિસો આપવામાં આવી હતી ત્યારે વિરોધનો વંટોળ અહીંયાથી ઉઠ્યો હતો। જો કે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે હાલ તો પૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટનો એ જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં રહેતા હતા માફિયાઓ, જે રાજકોટ શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કરતા હતા ખરાબ, આવા લુખાઓને અનેક વખત બાનમાં લેવા સરકારે અલગ અલગ પગલાઓ ભર્યા છે। ત્યારે આ જંગલેશ્વર વિસ્તાર કે જે આજી નદીના કિનારે આવેલો છે, ત્યાં ગઈકાલે બહુ મોટું ડિમોલેશન એટલે કે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું અને આ મેગા ડિમોલેશનની અંદર અનેક ગુનેગારોના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા। ત્યારે બાકીનું રહી ગયેલું ડિમોલેશન આજ વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો દેખાડીશ કે જે પાછળની તરફ મારા આ દ્રશ્યો છે, જે આગળ બુલડોઝર મકાનો ઉપર ફરી વળ્યા છે। ફરીથી મકાનો ઉપર બુલડોઝર જે રીતના ફરી રહ્યા છે, ગઈકાલે જે 350 મકાનો ઉપર બુલડોઝર ફરવાના બાકી હતા, ત્યારે એ બુલડોઝરો હવે ફરી જે વહેલી સવારથી શરૂ થયા છે ને આ જે મકાનો છે તેને ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે। જે રીતના વધુથી વધુ જેસીબીઓ મંગાવવામાં આવ્યા છે ને હજુ પણ પોલીસ કાફલો એટલો જ તૈનાત રાખવામાં આવ્યો છે। આ વિસ્તારની અંદર રહેતા કેટલાક ઇસમો કે જેની વાત કરીએ કે આ વિસ્તારની અંદર રહેતા ટોટલ જે આંકડો સામે આવ્યો છે, 300 કરતાં પણ વધુ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા। આજી નદીના કિનારે વસેલો આ વિસ્તાર એક તો સરકારી અને ગેરકાયદેસર જમીન ઉપર જે રીતના બનાવવામાં આવેલો વિસ્તાર હતો, બીજી તરફ ગુનેગારોનો વિસ્તાર હતો। આ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને જે રીતના હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું કે ગુનેગારોને ક્યાંય છોડવામાં નહીં આવે, ગુનેગારોનો સર્વે તરત જ ચાલુ થઈ જશે।
તે જ રીતના આ વિસ્તારમાં ગુનેગારી વધતા આ વિસ્તારનો સર્વે ચાલુ થયો ને ત્યારબાદ આ વિસ્તારનું ડિમોલેશન થઈ રહ્યું છે. ત્યારે હવે જે આગામી દિવસોમાં બાકીના રહેતા મકાનો છે જેની ઉપર સ્ટે આવેલો છે, સૌ કોઈ વિસ્તારવાસીઓની તેની ઉપર પણ નજર મંડાયેલી છે કે જે સ્ટે આવેલો છે તે મકાનોનું શું થશે. ત્યારે જે રીતના ચોક્કસપણે જે વાત કરીએ કે જે આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આ ડિમોલેશનની કાર્યવાહીમાં જ્યાં મકાનો દેખાતા હતા ત્યાં માત્ર ને માત્ર મકાનોના ઈંટના મલબાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આવતીકાલે પણ અહીંયા ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે અને આ જ રોડ ઉપર જે મહાનગરપાલિકાના કમિશનર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે તરત જ પાછળની તરફથી રોડ બનાવવાનો શરૂ કરવાના છીએ. ત્યારે હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું વધુ પગલાં લેવાય છે તે જોવું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ.